એ મુરલીધર મિત્રો, જયમાં મોગલ. હું છું પ્રવીણ કરમુલ, લઈને આવી ગયો છું તમારા માટે નવો વ્લોગ. તો મિત્રો, પહેલા તો બધાને દિલથી સોરી. આપણે છે ને 20-25 દિવસથી આપણું ચેનલ હતું બંધ, કેમ કે થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો ચેનલમાં, એટલે આપણે થોડોક ટાઈમ બંધ રાખવું પડ્યું હતું. અને જો આપણી માંડવી થઈ ગઈ છે અવડી, પાછળ તમને દેખાતી હોય તો. હજી જોકે ઝીણી છે એટલે બહુ દેખાય નહીં. તો આજે આપણે છે ને વખીડા આંકવા કર્યા છે ચાલુ, અને લાલો અને ભાઈ બે આકે છે. તો હલો તમને એ દેખાડી દઉં. અને ભાઈ પહેલાં તો તમે જાત્રાના વિડીયોમાં જે મને સપોર્ટ કર્યો ને, એ બધાનો દિલથી આભાર. બધા સબસ્ક્રાઈબરનો, કે વિડીયો મૂકું અને સીધો કે આવી જાય, એ એક આમ દિલથી મજા આવી જાય. કેમ કે વિડીયો બનાવવાની થોડીક શું કહેવાય, આપણે વધુ ઈચ્છા થાય કે ભાઈ આપણે વિડીયો બનાવી, આપણે લોકો પસંદ કરે છે, બરાબર છે. અને જેટલું બન્યું ને ભાઈ એટલું જાત્રામાં તમને બધાને દેખાડ્યું. પહેલાં આપણે દક્ષિણની જાત્રા પૂરી કરી, પછી આપણે ઉત્તરમાં ગયા, અને ગોકુળ, મથુરા, બરસાના, હરિદ્વાર. અને ભાઈ હરિદ્વાર આપણા સબસ્ક્રાઈબર મળી ગયા હતા, એ ઓળખી ગયા હતા, કેમ કે એ હતા અમદાવાદના, એ આપણા વિડીયો જોતા હતા. એટલે બધાનો દિલથી આભાર ભાઈ. કેમ કે તમે સપોર્ટ કરો ને તો તમે સપોર્ટ કરો ને તો જ અમે આગળ વધી શકીએ. બાકી તમે સપોર્ટ ના કરો ને તો અમે આગળ જઈ શકીએ નહીં, બરાબર. તો દિલથી બધાનો આભાર ભાઈ. કેમ કે તમે જ્યાં સુધી વિડીયો ન જોવો ત્યાં સુધી અમને બનાવવાની ઈચ્છા ન થાય. અને તમે વિડીયો જેમ જોવો ને એમ અમને વધુ મજા આવે. અને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં તમે કંઈ ઓછો પ્રેમ નથી દીધો મને, કેમ કે એક જ રાતમાં 5K ફોલોવર, એ કંઈ નાની વાત ના કહેવાય, બરાબર. બધાનો દિલથી આભાર. ઇન્સ્ટાગ્રામ ફેમિલી, યુટ્યુબ ફેમિલી, અને આપણું ભાઈ ફેસબુક પેજ પણ છે આ ચેનલના નામથી, એમાં પણ આપણે વિડીયો અપલોડ કરી જ છે. તો યુટ્યુબમાં ના જોતા હો તો ફેસબુકમાં જોઈ લેજો. અને હજી આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તો બનાવી છે, પણ ઇન્સ્ટાગ્રામમાં આપણે મિની બ્લોગ નથી બનાવતા. એનું કારણ છે કે એટલો ટાઈમ આપણી પાસે હોય નહીં, એવા માટે, બરાબર. તો ધીરે ધીરે એ ચાલુ કરશું. આપણે મિની બ્લોગ એ ચાલુ કરવા જ છે, એવું નથી કે આપણે એ નથી કરવું. જોઈએ હવે આગળ જેટલે પહોંચાશે એટલે પહોંચ્યું, બરાબર. તો હાલો પહેલાં તમને વખીડા કઈ રીતના હાલે ને એ દેખાડી દઉં, પછી આગળની વાતો કરીએ. બાય. મિત્રો જો વરસાદ છે ને ખાવ આવું થઈ રહ્યું છે, દેખાય છે સારું ડીમર જેવું છે. હજી અમારે વરસાદ થયો નથી. આ બધું છે ને આપણે પલારીને વાવેલું છે, હજી વાવણી લાયક ટૂંકમાં વરસાદ થયો નથી. આપણે જવાની કોઈ વખીડા હાલે છે, ભાઈ આકે છે વખીડા. આ માંડવી આપણે છે ને તો તમને સરખી દેખાડી દઉં, 22 દીની થઈ છે. તો વરસાદ આજે આવી જાય ને તો મેળ આવી જાય. ભલે આપણે આ થોડુંક આકીતા લીધું છે, પણ એ બીજી વાર આકી લે હું. પણ હવે છે ને કે વરસાદ થઈ જાય ને તો મજા આવી જાય. આ બધું છે ને જો જેટલું દેખાય ને બધું પરલીકોર આપણે કાકાનું છે, એ પલારીને વાવેલું છે. ઉનીકોર ડીકેનું છે, દેવતભાઈનું. એ બધા ટૂંકમાં 50 વીઘા વાડી છે આપણી બધી થઈને, એ બધી પલારીને વાવી ગયા છે, પણ હજી વરસાદ થયો નથી. અને જેમ મેં તમને વિડીયોમાં આગળ કીધું એમ હમણાં આપણું છે ને યુટ્યુબ ચેનલ બંધ હતું, એમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો, એના કારણે આપણે બંધ કરવું પડ્યું હતું. 15 થી 20 દિવસ જેવું બંધ રહ્યું. જો વખીડ હાલે છે, જે અમુક એને બેલો એ કહેતા હોય કે ભાઈ લાલો ભાઈ આકે છે થાય. ઓય લાલભાઈ, હું કે વરસાદ થાય? વરસાદ થાય તો થાય ને મરી રહે હું કા.
આ રીતના હે ને કાઢતું જવાનું. વાહે હે ને નિંદામણમાં આપણે હે ને જો એટલી પાટલી વધે, બાકી જે ઝીણું મોટું ખડ હોય ને એ બધું આવી જાય. જેમ કે જો આ કારિયું ને છે ને, અને કારિયું કહેવાય, આ બધું હે ને 2-3 દીમાં સુકાઈ જાય. ખેડૂને તો બધાને જોકે ખબર જ હોય, કોઈને કંઈ બહુ કહેવા જેવું હોય નહીં. તો આપણે માંડવી છે. અને ભાઈ આપણે આ વાવણી જ્યાં કરી ને એનો વ્લોગ નથી મૂક્યો, એનું કારણ છે કે આપણે છે ને ત્યાં હતા જાત્રામાં. એટલે વાહેથી આપણે લાલો કે મારા ભાઈ એ બેમાંથી એક વિડીયો બનાવતા નથી, એટલે એ કોઈ જાતનું આપણે વાવણી તમને ના દેખાડી ગઈ. કંઈ વાંધો નહીં, આપણે એમાં હજી એક ખેતર બાકી છે જે વરસાદ થાય તે પછી જ વવાશે, કેમ કે ત્યાં કોઈ પાણીનો આપણે છે નહીં. આમ તો પાણી ઘણું છે પણ ખારું એવા માટે ગયો.